तो हेलो नमस्कार वाला विद्यार्थी मित्रों, फरीवार आप सर्वेનું हार्दिक स्वागत है अपनी પોતાની YouTube ચેનલ યોગી ગુજરાતી પર। મિત્રો, ધોરણ 12 ગુજરાતી વિષયમાં પૂછાઈ શકે તેવા વ્યાકરણના ઉદાહરણો અને એ પણ સાચી સમજૂતી સાથે, એવું નહીં કે માત્ર ને માત્ર વ્યાકરણના IMP જ આવશે, પણ સાથે સાથે સંપૂર્ણ વ્યાકરણ આજે આપણે સમજૂતી સાથે, કદાચ કૃદંત હોય, વિશેષણ હોય, ભાષા શુદ્ધિ, લેખન રૂઢિ, નિપાત હોય, કોઈ પણ જે આપણા પદક્રમ, પદ સંવાદ, શબ્દ સમૂહ, રૂઢિ પ્રયોગ, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, જે વ્યાકરણ એટલે કે ધોરણ 12 ગુજરાતી વિષયના વિભાગ સી માં જે વ્યાકરણ તમને પૂછાવાનું છે ને, એ આજે એક જ વિડીયોની અંદર તમારું સોલ્વ થઈ જવાનું છે। કદાચ વ્યાકરણ ભણ્યા હોય, ન ભણ્યા હોય, સમજાણું ન હોય, આમ તો વ્યાકરણના દરેક ટોપિક આપણી ચેનલ ઉપર વિસ્તૃત સમજૂતી સાથે મૂકેલા છે, પણ હવે ઓછા સમયમાં વધારે આપણે કવર કરવું હોય ને તો બેટા આ એક જ વિડીયો તમને કાફી છે કે જે તમારી અધૂરી સમજૂતી છે, કદાચ સમજાણું ન હોય, ન સમજાણું હોય, એવું કંઈ હોય તો આજે એ વ્યાકરણ ઉદાહરણો પણ હું સોલ્વ કરીશ અને સાથે સાથે તમે પણ બોર્ડ પરીક્ષાની અંદર કેવી રીતે એને સોલ્વ કરી શકો ને એની શોર્ટ ટ્રીક સાથે પણ આજે આપણે ગુજરાતી વિષયનું વ્યાકરણ કવર કરવાનું છે। તો ગુજરાતી વ્યાકરણ ધોરણ 12 મોસ્ટ IMP જે 2026ની બોર્ડ પરીક્ષા માટે ખાસ મહત્વના છે એવા દરેકે દરેક ટોપિક, દરેકે દરેક પ્રશ્નો પણ આની સાથે આવી જશે। મોટા ભાગે આમાંથી જ બોર્ડ પરીક્ષાની અંદર વ્યાકરણ આપણને પૂછાશે વિભાગ સી માં। હવે આપણે જોઈએ તો હવે સમાનાર્થી શબ્દ તમને આવડી જાય છે, આપણને જોડકા હોય છે, આપણને ખબર છે, એ આગળ જોઈએ આપણે આપણી ઓલરેડી ચેનલમાં એ સમાનાર્થી શબ્દો ક્યાં કેમ પૂછાઈ શકે એવા છે, આગળથી આપેલું છે। હવે આપણે સીધા જે વિરુદ્ધાર્થીમાં પૂછાઈ શકે ને એવા વાક્યોને કવર કરીએ તો આપણને ખબર છે કે વિરુદ્ધાર્થીમાં કઈ રીતે બેટા આપણે કરવાનું હોય છે। તો જે અંડરલાઈન કરેલો શબ્દ હોય ને એની જગ્યાએ એનો વિરુદ્ધાર્થી શબ્દ વાપરવાનો। આ સમજૂતી આપું છું, જે અંડરલાઈન કરેલો શબ્દ હોય એનો વિરુદ્ધાર્થી તમારે આપવાનો છે, સાથે સાથે વાક્યનો અર્થ ન બદલે ને એ રીતે તમારે સંપૂર્ણ વાક્ય પણ લખવું પડે। જેમ કે હું સ્વાધીન થઉં છું, હું સ્વાધીન થઉં છું। હવે સ્વાધીનનું વિરુદ્ધાર્થી બેટા થાય પરાધીન। સ્વાધીનનું વિરુદ્ધાર્થી શું થાય? પરાધીન। તો મારે ફરજિયાત એક વસ્તુ ક્લિયર છે કે મારે પરાધીન શબ્દ ઉમેરવો પડશે। સ્વાધીનનું વિરુદ્ધાર્થી શું થઈ જશે? પરાધીન। પણ વાક્ય આખું શું બનશે? સહુને સ્વાધીન થવું છે એનું વિરુદ્ધાર્થી જો અંડરલાઈન કરેલું હોય એનું વિરુદ્ધાર્થી દેવાનું, વાક્ય હકાર હોય એનું કરી દેવાનું નકાર। હાલો, વાક્ય હકાર હોય તો નકાર, નકાર હોય તો હકાર। સહુને સ્વાધીન થવું છે એનું વિરુદ્ધાર્થી સીધું થઈ જાય કોઈને પરાધીન થવું નથી ચાલે, રહેવું નથી ચાલે, રહેવું નથી। આ વાક્ય નકાર આખું બની ગયું અને સ્વાધીનનું વિરુદ્ધાર્થી પરાધીન પણ આપણે વાપરી લીધું છે। આવી રીતે આપણે વિરુદ્ધાર્થી બનાવવાનું હોય છે। હવે ઘણાને એવું થશે કે સાહેબ સહુને છે તો અહીંયા તમે કોઈને કાં કર્યું, એટલે સહુને જગ્યાએ તમે કોઈને કરી નાખો, ચાલે, કોઈ તમારો માર્ક કાપશે નહીં। કોઈને પરાધીન રહેવું નથી આવું લખી નાખો તો પણ ચાલે। ત્યાર પછીનું મિત્રો બીજું ઉદાહરણ છે, એમની બુદ્ધિ તથા શક્તિ આકર્ષક હતી। હવે આકર્ષકનો વિરુદ્ધાર્થી બેટા થાય અનાકર્ષક। આકર્ષકનો વિરુદ્ધાર્થી શું થાય? અનાકર્ષક। હવે અનાકર્ષક લખવાનું છે, અપાકર્ષક ખરેખર આનું વિરુદ્ધાર્થી છે નહીં। ઘણા લોકો અનાકર્ષકનું અપાકર્ષક કરતા હોય, પણ એ જો વ્યવસ્થિત ચેક કરે તો એ માર્ક કપાઈ શકે। તો એમની બુદ્ધિ તથા શક્તિ આકર્ષક હતી એનું વિરુદ્ધાર્થી થાય એમની બુદ્ધિ તથા શક્તિ અનાકર્ષક ન હતી। આકર્ષક હતી વિરુદ્ધાર્થી અનાકર્ષક ન હતી, હકારનું નકાર। તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે। અનુકૂળનું વિરુદ્ધાર્થી થાય પ્રતિકૂળ। તો તે હિંદ માટે પ્રતિકૂળ વાતાવરણ ઘડશે નહીં, તે હિંદ માટે પ્રતિકૂળ વાતાવરણ ઘડશે નહીં, ચાલે। તે સફળતાનો યશ શ્રી ભાવનગરીને છે। યશનું વિરુદ્ધાર્થી નો થાય, યશનું વિરુદ્ધાર્થી થાય અપયશ। આખું વાક્ય બેટા શું બને? આ સફળતાનો અપયશ શ્રી ભાવનગરીને
નથી. અહીંયા છે હકાર છે, આપણે કરી નાખવાનું નથી. હકારનું નકાર, નકારનું હકાર, આવું કરો એટલે વિરુદ્ધાર્થીના 2 માર્ક આપણા કવર થઈ જાય. આમ બધા વાક્યો આપણી ટેક્સ્ટબુકના છે, પરીક્ષામાં પૂછાવાની મેક્સિમમ શક્યતા છે. અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય. હવે સ્વર્ગનું વિરુદ્ધાર્થી થાય નર્ક. સ્વર્ગનું વિરુદ્ધાર્થી શું થાય? નર્ક. આખું વાક્ય શું બને? અનાથ બાળકો માટેનું નર્ક નો જ ગણાય, ના જ ગણાય. અહીંયા સ્વર્ગ જ ગણાય, એનું વિરુદ્ધાર્થી થાય નર્ક ન જ ગણાય. થઈ ગયું. મારો ચોકીદાર ઈમાનદાર છે, તો ઈમાનદારનું વિરુદ્ધાર્થી થાય બેઈમાન. તો વાક્ય આખું શું બનશે? મારો ચોકીદાર બેઈમાન નથી. અહીંયા છે વિરુદ્ધાર્થીમાં થઈ જાય નથી. મારો ચોકીદાર બેઈમાન નથી. આવી રીતે આપણે વિરુદ્ધાર્થી કરવાના હોય છે. હવે આપણે જે આગળ જોઈએ, બીજા વિરુદ્ધાર્થી જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે, એને પણ આપણે જોઈ લઈએ. તો ખીજડીયા ટેકરાની જમીન કઠણ નહોતી. વિરુદ્ધાર્થી થાય ખીજડીયા ટેકરાની જમીન પોચી અથવા તો નરમ હતી. પોચી લખો, નરમ લખો, ચાલે, નરમ વધારે સારું. ખીજડીયા ટેકરાની જમીન નરમ હતી. આ તો ગૌણ ભાષા છે, ગૌણનું વિરુદ્ધાર્થી મુખ્ય. આ તો મુખ્ય ભાષા નથી. મેના બહેન ઉત્સાહમાં આવી ગયા. ઉત્સાહનો વિરુદ્ધાર્થી થાય હતોત્સાહ. સમજાય? અથવા તો નિરુત્સાહ, ચાલે. મેના બહેન નિરુત્સાહ થઈ ગયા, એવું એનું વાક્ય બને. ભોજા જેવો ભડ માણસ પણ નિસાસો મૂકતો. ભડ એટલે બહાદુર થાય, અને ભડનું વિરુદ્ધાર્થી થાય કાયર. તો વાક્ય બને ભોજા જેવો કાયર માણસ પણ નિસાસો ન મૂકતો. ભોજા જેવો કાયર માણસ નિસાસો ન મૂકતો. તો ભડનું વિરુદ્ધાર્થી કાયર થાય. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. શાંતિનો વિરુદ્ધાર્થી અશાંતિ. હું અશાંતિનો દાવ ખેલવા બેઠો નથી. જો બેટા એ પણ તમને કહી દઉં, બોર્ડ પરીક્ષાની અંદર મોટા ભાગે વિરુદ્ધાર્થી કેવા પૂછાય છે? જે પૂર્વ પ્રત્યયથી વિરુદ્ધાર્થી બનતો હોય ને એવા. જેમ કે શાંતિનો વિરુદ્ધાર્થી અશાંતિ. જેમ કે ભડ છે, ઉત્સાહ છે તો નિરુત્સાહ. આગળ એકાદો શબ્દ મોટા ભાગે 5 આપણને પ્રશ્ન પૂછાય છે, 5માંથી 3 તો તમને એવા મળી જ જશે કે આગળ તમે એક પ્રત્યય મૂકો ને વિરુદ્ધાર્થી થતું હોય. શાંતિ, અશાંતિ, ઉત્સાહ, નિરુત્સાહ. સમજાય? યશ, અપયશ. આ પૂર્વ પ્રત્યય તમે લગાડીને વિરુદ્ધાર્થી બનાવી શકશો. તો આ વિરુદ્ધાર્થી માટેના. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે પરીક્ષામાં આપણને ઘણીવાર હેરાન કરે છે, પણ ચિંતા કરોમાં, હું બેઠો છું. અહીંયા તમારે શબ્દ સમૂહમાં પૂછાઈ શકે ને એવા બધા મોટાભાગના શબ્દો આપણે કવર કરી લીધા છે. હવે જોઈએ, ગોળ કે મહુડો ભેળવેલી તમાકુ, આને કહેવાય ગડાકુ. સુંદર સુકોમળ સપ્રમાણ દેહ, આને કહેવાય દેહ યષ્ટિ. દેહ યષ્ટિ. પોતાનું કામ જાતે કરવું તે, એને કહેવાય સ્વાશ્રય. શું કહેવાય એને? સ્વાશ્રય. કચરો પૂંજો નાખવાની જગ્યા, ઉકરડો. કચરો પૂંજો નાખવાની જગ્યા, ઉકરડો. વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું, આને ટેટો નો કહેવાય, આને કહેવાય વડવાઈ. યાદ રાખજો, ઘણા લોકો ટેટા અલગ છે પણ એનો શબ્દ સમૂહ અલગ છે. વડલામાં ઉગતું એક, વડમાં આવતું એક ફળ એને ટેટો કહેવાય, પણ વડના ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયું એને કહેવાય વડવાઈ. શું કહેવાય ને? વડવાઈ. શિક્ષિત વ્યક્તિઓનો આચાર, આને કહેવાય શિષ્ટાચાર. પછી પગના તળિયાનો એડી તરફનો ભાગ, આને કહેવાય પાની, પેની. ચાલે. કૂતરાને ખાવા માટેનું ઠામ, તો આને કહેવાય ચાટ. શું કહેવાય? આને ચાટ. સ્વાદ વિનાનું ખાવાનું વ્રત, તો એને કહેવાય અસ્વાદ વ્રત. શું કહેવાય? એક શબ્દમાં એને અસ્વાદ વ્રત. તો આ શબ્દ સમૂહ માટે પૂછાવાની સૌથી વધારે શક્યતા ધરાવતા દરેકે દરેક શબ્દો છે. ત્યાર પછી જે અન્ય શબ્દ આપણને પૂછાઈ શકે એવા જોઈએ તો બીજા શબ્દ સમૂહ, શિવનું ભયાનક નૃત્ય, એને કહેવાય તાંડવ.
શિવજીનું ભયાનક નૃત્ય એને એક શબ્દમાં કહેવાય તાંડવ. રાંધવા માટે એકલું પાણી પહેલેથી જ તપવા મુકાય તે એને કહેવાય આંધણ. શું કહેવાય એને? આંધણ. ખાધેલું મોંમાં ફરી ચાવવું તે આને કહેવાય વાગોળવું. શું કહેવાય એને? વાગોળવું. પછી વારે વારે યાદ કરવું તે મમળવું. યાદ રાખજો આ શબ્દ મમળવું. ગિરીને ધારણ કરનાર ગિરિધર. પગનો ચાલવાનો અવાજ પગરવ પગરવ. વેદનો અંતિમ ભાગ વેદાંત. જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ જન્મ ટીપ. યાદ રાખજો જન્મ ટીપ. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એક શબ્દમાં કહેવાય આચાર સંહિતા. આ શું કહેવાય એક શબ્દમાં? આચાર સંહિતા. આંખમાં આંજવા માટે વપરાતો પદાર્થ કાજળ એને કહેવાય કાજળ. ભૂમિને ધારણ કરનાર ભૂધર. ભૂધર શબ્દ યાદ રાખજો. સમુદ્રમાં રહેલો અગ્નિ વડવાનલ એને કહેવાય વડવાનલ. આ શબ્દ સમૂહમાં પૂછાઈ શકે તેવા મોસ્ટ એમપી પ્રશ્ન છે. પાછું આપવાની શરતે આપેલ વસ્તુ કે નાણું ઉછીનું. નીલા રંગનું વસ્ત્ર નીલાંબર. જાડું ટૂંકું ધોતિયું થેપાડું. શબ્દ યાદ રાખજો થેપાડું. સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે 99.99% પૂછાઈ શકે તેવો આ શબ્દ છે. યાદ રાખજો અનુમોદન. સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે એને કહેવાય અનુમોદન. પછી આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની એને એક શબ્દમાં કહેવાય મિજબાની. ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું એને કહેવાય ઘરવટ ભર્યું. શું કહેવાય એને? ઘરવટ ભર્યું. અમરત્વ મળે તેવા એને કહેવાય અમૃત શ્રાવ્યા. અમરત્વ મળે તેવા એને એક શબ્દમાં કહેવાય અમૃત શ્રાવ્યા. હવે જે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ હતા મોસ્ટ આઈએમપી છે બેટા, ખાસ એટલા યાદ રાખજો. મોટા ભાગે બોર્ડ પરીક્ષાની અંદર આ 2026ની બોર્ડ પરીક્ષા આવશે એની અંદર આવી જશે. ઉલાળ ધરાળ ન હોવું. હવેના જે ટોપિક છે ને એ આપણા રૂઢિપ્રયોગ છે. ઉલાળ ધરાળ ન હોવું એનો અર્થ થાય આગળ પાછળની ચિંતા ન હોવી. ખાતર પાડવું ચોરી કરવી. આભ ફાટવું મોટી મુશ્કેલી આવવી. જાગ્યા ત્યારથી સવાર નવી શરૂઆત કરવી એનો અર્થ થાય નવી શરૂઆત કરવી. બોર બોર આંસુ ટપકવા એનો અર્થ થાય ચોધાર આંસુએ રડવું અથવા તો ધ્રુસકે ને ભૂસકે રડવું આવું પણ ચાલે. મગજ બહેર મારી જવું. શું કરવું તેનો ખ્યાલ ન આવવો અથવા તો શું કરવું ને શું ન કરવું તેનો અંદાજ ન આવવો. શું કરવું કે શું ન કરવું તેનો વિચાર ન આવવો. પછી રવાડે ચડવું. ગેરમાર્ગે દોરાવવું કે ખોટા રસ્તે ચાલવું. મન માન મુકાવવું એટલે કે સન્માન જાળવવું. મેળ ખાવો અનુકૂળ થવું. મેળ ખાવો એટલે અનુકૂળ થવું. લોહી ઉકળી જવું. ગુસ્સો આવવો આ એનો અર્થ થાય. વધામણી આપવી એનો અર્થ થાય વધામણી આપવી. તો એનો રૂઢિપ્રયોગનો અર્થ થાય શુભ સમાચાર આપવા, સારા સમાચાર આપવા. સોપો પડી જવો શાંતિ છવાઈ જવી. હવાઈ કિલ્લા બાંધવા અશક્ય વાતો કરવી. સમજાય છે? મોટી મોટી અને અશક્ય વાતો કરવી એને કહેવાય હવાઈ કિલ્લા બાંધવા. પગ મણમણના થઈ જવા. ઘણા બધા પ્રકાશનોની અંદર આના જવાબ ખોટા છે બેટા. ટેક્સ્ટ બુકનો અર્થ એવો છે મન ખિન્ન થઈ જવું. સહેલો શબ્દ આપી દઉં મન ઉદાસ થઈ જવું. પગ મણમણના થઈ જવાનો અર્થ થાય મન ખિન્ન થઈ જવું, મન ઉદાસ થઈ જવું. ખૂબ પગ દુખતા હોય ચાલી ન શકાય એ ખોટો અર્થ છે, પણ મન ઉદાસ થઈ જવું એનો સાચો અર્થ છે. હવે આપણે જોઈએ કૃદંત, વિશેષણ અને નિપાત જે આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે. તો વહેલી સવારે હળવો નાસ્તો કરી 3 ચાલી નીકળીએ. બેટા જો અહીંયા તમારે કરવાનું શું છે થોડુંક સમજો, નકર આમાં ભૂલ થવાની સારી એવી શક્યતા છે.
તમને વિશેષણ ગોતે ને, આ શરૂઆતમાં તમને શીખડાવું, પછી સીધા જવાબો ઉપર આવું છું. ગમે ત્યારે વિશેષણ ગોતો ત્યારે એવો શબ્દ ગોતવાનો કે જે અન્ય શબ્દના અર્થમાં કંઈક વધારો કરે. કારણ કે વિશેષણ કોને કહેવાય? તો વાક્યનો એવો શબ્દ કે જે અન્ય શબ્દના અર્થમાં કંઈક વધારો કરે, એની ચોકસાઈ બતાવે, ગુણ બતાવે, પ્રમાણ બતાવે, જથ્થો બતાવે, કંઈક બીજા માટે કામ કરે. એની પોતાની કોઈ વેલ્યુ હોય નહીં, પણ વાક્યમાં એ કોઈ અન્ય શબ્દ માટે જોડાયેલો હોય. તો વહેલી સવારે હળવો નાસ્તો કરી 3 ચાલી નીકળ્યા. હવે આપણને બેટા સંખ્યા વિચાર આવશે કે 3 આપણને લાગે કે સાહેબ સંખ્યા બતાવે છે, પણ એ કોના અર્થમાં વધારો કરે છે દેખાતું નથી. આ તમને ડિટેલમાં મેં સમજાવેલું છે વિશેષણવાળા ટોપિકમાં કે વિશેષણ હોય ને તો એનો વિશેષ્ય ગોતવો પડે. જો વિશેષ્ય હોય તો જ વિશેષણ હોય. તો અહીંયા 3 સંખ્યા દેખાય છે, પણ એ કોના માટે વપરાય છે દેખાતું નથી. હવે જો અહીંયા તમારું ક્લિયર થશે, વહેલી શબ્દ કોના અર્થમાં વધારો કરે? સવાર. સવાર કેવી? વહેલી. હળવો કોના અર્થમાં વધારો કરે? નાસ્તો. સમજાય છે? આ વહેલી અને હળવો આ બંને શબ્દ વિશેષણ છે. કારણ શું? બેયના વિશેષ્ય મને મળી ગયા. વહેલી શું? સવાર. હળવો શું? નાસ્તો. તો સવારે નાસ્તો બંને વિશેષ્ય. પણ પરીક્ષામાં તો આપણને શું પૂછ્યું છે બેટા? વિશેષણ ગોતવાનું છે. તો વહેલી અને હળવો આ બંને શબ્દ વિશેષણ થાય. હવે ખાલી જગ્યામાં વિશેષણ મૂકવાનું છે. હું ખાલી જગ્યા સત્યથી ખૂબ દૂર છું. તો આમાં આવે પૂર્ણ. હું પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. સત્યાગ્રહાશ્રમ ચેપ્ટરમાંથી પૂછાય એવો આ પ્રશ્ન છે. બાકી સંચામાં તળ પહેલેથી જ હશે. બેટા આમાં તમારે ગોતવાનો છે નિપાત. નિપાત કોને કહેવાય? વાક્યનો એવો શબ્દ કે જેનું કોઈ મહત્વ નથી હોતું, પણ એ માત્ર ભાર દેવાનું કામ કરે. જ, ય, યે, તો, પણ, સુદ્ધા, ફક્ત, માત્ર, કેવળ, હો, તદ્દન, સાવ, છેક, જી, ને, ખરો, ખરી, ખરું, આવા કોઈ પણ શબ્દ હોય એને કહેવાય નિપાત. ગોતો એમાંથી એવું વાક્ય. બાકી સંચામાં તળ પહેલેથી જ હશે. જ હાવ વધારાનો છે, નકામો, એને કાઢી નાખો. નિપાતને વાક્યમાંથી કાઢી નાખો તો પણ વાક્ય અધૂરું લાગવું ન જોઈએ. વાક્ય એમનેમ જ હોવું જોઈએ. જેમ કે બાકી સંચામાં તળ પહેલેથી હશે, જ કાઢી નાખો તો વાક્યમાં કઈ ફેર પડતો નથી. તો જ છે એ શું બનશે આપણો? નિપાત. ગોળમેજી પરિષદ શ્રી પ્રભાશંકરને ખાલી જગ્યા આમંત્રણ હતું. હવે ખાલી જગ્યામાં તમારે નિપાત લખવાનો છે. અહીંયા આવશે પણ. શું આવશે અહીંયા? પણ. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. આ ટેક્સ્ટબુકના આધારે પૂછાય છે ખાલી જગ્યાઓ. લોહીના રંગે રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. વાક્યમાંથી તમારે કૃદંત ગોતવાનું છે. શું શોધવાનું છે બેટા? કૃદંત ગોતવાનું છે. કૃદંત કોને કહેવાય? વાક્યનો એવો શબ્દ કે જે ક્રિયા બતાવે છે પણ વાક્ય પૂર્ણ ન કરી શકે. ક્રિયા બતાવે, વાક્ય પૂર્ણ ન કરી શકે. સાવ શોર્ટકટ આપું તો વાક્યના અંતે કોઈ દિવસ કૃદંત ન હોય. કાવ્ય પંક્તિમાં થોડુંક આડાવડું થઈ શકે, પણ આગળ જોશું આપણે. તો કૃદંત છે ને એ વાક્યના અંતે નહીં હોય, તો વાક્યની શરૂઆતમાં તમારે છે. વાક્યની શરૂઆતમાં, વચ્ચે, ગમે ત્યાં છે, છેલ્લે ન હોય એ નક્કી છે. તો હવે તમારે ક્રિયા દર્શાવતો શબ્દ ગોતવાનો છે. લોહીના રંગે રંગેલી રાજલક્ષ્મી જોઈ મને કંપારી આવે છે. હવે અહીંયા 2 શબ્દમાં ક્રિયા બતાવે છે કે રંગેલી અને જોઈ. હવે તમારે કૃદંત કોને કહેવાનો? હું એવું કહીશ કે બેયને કહી શકાય. જોઈ એ પણ કૃદંત છે જ, સંબંધક ભૂત કૃદંત બને. પણ અહીંયા વધારે યોગ્ય લાગે છે રંગેલી. એલી પ્રત્યય છે. વર્તમાન કૃદંત હોય તો તી, તુતા. ભૂત કૃદંત હોય તો ય અથવા તો એલ. એલો, એલી, એલુ, એલા, આવું કાંઈ હોય ને એટલે એ હોય ભૂત કૃદંત. શું હોય? ભૂત કૃદંત. તો રંગેલી છે તો આપણે પ્રકાર પૂછ્યો જ નથી, કૃદંત ગોતવાનું છે તો કૃદંત થઈ જાય રંગેલી. ખાલી આટલું લખી નાખવાનો, જવાબ રંગેલી. હારે તેણે સૌને ખાજા. ખાલી જગ્યા શરત હતી તો ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખવાનું છે. તો હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી. આવી ખાલી જગ્યા બનશે. હવે અહીંયા જુઓ, વાક્યમાં કૃદંત પણ ગોતવાનું છે અને સાથે સાથે એનો પ્રકાર પણ દર્શાવવાનો છે. આંબેડકર અટક આપનાર ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ હતા.
હવે બ્રાહ્મણ છે, હવે આમાંથી ક્રિયા દર્શાવતો શબ્દ ગોતો તો આમાં આવશે આપનાર. શું આવશે? આપનાર. તો આંબેડકરને અટક આપનાર ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ હતા. મહાદેવ આંબેડકર એમના ગુરુનું નામ છે. તો આપનાર શબ્દ છે એની પાછળ કયો પ્રત્યય લાગ્યો છે? આપનાર છે આપણો શું મળી ગયો છે આપણને? કૃદંત. હવે પ્રકાર કેવી રીતે ઓળખાય? પર પ્રત્યય. એની પાછળ જે પ્રત્યય લાગેલો હોય એને કયો કાળ બતાવે છે આપણે ચેક કરવાનું હોય. તો નારો નારી નારું નારા, નાર આવે છે પાછળ, નારો નારી નારું નારા હોય એટલે બને ભવિષ્ય કૃદંત. સમજાય છે? આંબેડકર અટક આપનાર ગુરુજી મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે. તો આ ભવિષ્ય કૃદંત થાય. કૃદંત આપનાર, પ્રકાર ભવિષ્ય કૃદંત. નેક્સ્ટ આપણે જઈએ તો જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે એવા કૃદંત, વિશેષણ અને નિપાતના પ્રકારો આપણે જોઈએ. મેં તો કાચના કર્યા કમાડ. કાચના, કમાડના અર્થમાં વધારો કરે છે તો એમાં કૃદંત થશે કાચના. સમાજની પ્રગતિ માટે મેં ખાલી જગ્યા યોજનાઓ બનાવી છે તો એમાં આવે અનેક યોજનાઓ. અનેક યોજનાઓ. અનેક શબ્દ ખાલી જગ્યામાં વિશેષણ બનશે. પરીક્ષામાં મહેનત કરનાર જ પાસ થાય છે તો એમાં જ છે એ આપણો નિપાત છે. મારા જીવતા, ખાલી જગ્યા કેમ હા પાડું? તો મારા જીવતા તો, અહીંયા નિપાતમાં તો આવશે. તો કેમ હા પાડું? ત્યારે જરા જરા ચાલતા શીખેલો કૃદંત. હવે જો અહીંયા બે ક્રિયા બતાવે છે, ચાલતા શીખેલો. કૃદંત કોને કહેશો? ખબર જ છે. એટલે આગળ આવે, છેલ્લે હોય એને ક્રિયાપદ કહેવાય, પહેલા હોય એને કૃદંત કહેવાય. તો કૃદંત નેવર, ક્યારે વાક્યના અંતે હોઈ શકે નહીં. હા, વાક્ય રચના આડાહુડી કરી નાખે તો પછી વસ્તુ અલગ છે. બાકી ગુજરાતી ભાષાનો નિયમ છે કર્તા કર્મ ક્રિયાપદ. વાક્યના અંતે હંમેશા ક્રિયાપદ હોય. તો ત્યારે જરા જરા ચાલતા, તો ચાલતા એ આપણો કૃદંત બનશે. લાકડાની પાટ પર ખાલી જગ્યા હુક્કો ગગડાવતા હશે તો અહીંયા કૃદંત આવશે બેઠા બેઠા. વર્તમાન કૃદંત છે. પેલા પ્રકારમાં કદાચ પૂછે. હવે એમાં તતી તુતા નથી, પ્રત્યય નથી, પણ એ વર્તમાનમાં થતી ક્રિયા બતાવે એટલે બને વર્તમાન કૃદંત. લાકડાની પાટ પર બેઠા બેઠા ખાલી જગ્યામાં આવે ઉદ્દાલક. ઉદ્દાલક ઝૂંપડી બાંધી રહેતો હતો. કૃદંત ગોતીને એનો પ્રકાર ગોતવાનો છે. ઉદ્દાલક ઝૂંપડી બાંધી રહેતો હતો. અહીંયા કૃદંત બાંધી આવશે કારણ કે બાંધી ક્રિયા છે. રહેતો હતો એમાં રહેવાની ક્રિયા છે પણ એ તો ક્રિયાપદ બની ગયો. તો બાંધી. હવે પાછળ ઈ પ્રત્યય છે તો ઈ અને ઈને પ્રત્યય હોય તો એ બને સંબંધક ભૂત કૃદંત. તો તીતુતા વર્તમાન, એલો એલી એલુ એલા, યો ઈ યુ યા ભૂત કૃદંત, નારો નારી નારું નારા એ બને ભવિષ્ય કૃદંત. પછી વા અને વાને હેતવર્થ કૃદંત, વો વી વુ સામાન્ય કૃદંત અથવા તો વિદ્યાર્થ કૃદંત. ઈ અને ઈને એ બને સંબંધક ભૂત કૃદંત. ભૂતકાળમાં બનેલી ક્રિયાને અત્યારની ક્રિયા સાથે જોડે છે. રહેતો હતો કેવી રીતે? ઝૂંપડી બાંધી. પહેલા એની ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ છે અને અત્યારે રહે છે તો ભૂતકાળમાં થઈ ગયેલી ક્રિયા બતાવે ને તો બાંધી. બહુ ડીપમાં જાવ માયલા, પાછળ ઈ અને ઈને હોય ને એટલે સંબંધક ભૂત કૃદંત હોય. આગળ જાઓ. હવે કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળીએ. તો કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી, તો શાંત શબ્દ વાણીના અર્થમાં વધારો કરે તો શાંત શબ્દ આપણો વિશેષણ બની ગયો. ખાલી જગ્યા બાકોરું ઉપાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી હતી. વિશેષણ ગોતવાનું છે ખાલી જગ્યામાં ગોળાકાર. ગોળાકાર બાકોરું ઉપાડી. આગળ લખી શકો. તો હવે આ પાણીને પણ ચાખી જો. નિપાત પણ, એમાં નિપાત થાય પણ. અરે લુગડા, ખાલી જગ્યા ગાંસડા મોઢે તો એમાં તો આવી જાય. અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં દટાણા છે. ખાલી જગ્યામાં નિપાત આવે તો. પથ્થરો બોલે તો બોલાવી જુઓ. હવે બોલે અને બોલાવી જુઓ બે બોલવાની ક્રિયા અહીંયા બે વાર આવી છે તો કૃદંત કોને કહેવાય? બોલે તો બોલાવી. આ કૃદંત છે આપણું. બોલાવી પાછળ વો વી વુ આવે. સામાન્ય કૃદંત, એનું જ બીજું નામ છે વિદ્યાર્થ કૃદંત. તો બોલાવી આપણું કૃદંત થાય. રાત્રિના તારાને તરણા સામે ખાલી જગ્યા અધિકાર નથી. એમાં આવે હસવાનો. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી.
કાંતા ખીચડીમાંથી કાકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી, તો એમાં કૃદંત થાય વીણતી વીણતી, વીણવાની ક્રિયા છે. હવે પાછો પ્રકારે કીધો છે તો તી તું તા, પાછળ બેમાં તી તી છે તો તી તી આવે તો શું થાય? વર્તમાન કૃદંત. તો તી તું તા વર્તમાન કૃદંત. નેક્સ્ટ, હવે વિશેષણ ગોતવાનું છે. 12 વર્ષ વનવગડામાં આથડિયા, તો એમાં 12 શબ્દ છે એ શું બનશે? આપણો વિશેષણ. ઓછીનું માગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે, તો એમાં એક શું આવશે? એક. ઓછીનું માગનારની એક ખાસિયત હોય છે. શું ખાસિયત હોય? આ 1-2 માર્કમાં પૂછાઈ શકે કે ઓછીનું લીધેલું ક્યારેય સમયસર પાછું આપવા આવતા નથી, એની ખાસિયત છે. તેનો માત્ર ઉપયોગ કરી શકે છે. નિપાત ગોતવાનો છે. માત્ર શું આવે? માત્ર જ ય યે તો પણ ફક્ત માત્ર કેવળ તદ્દન સાવ જી ને ખરો ખરી છેક આવા શબ્દો હોય એટલે નિપાત જ હોય. પણ સંયોજકમાં પાછા, કારણ કે પણ ને પણ છે તો છે આ ક્યારેક સંયોજક પણ હોઈ શકે. એ તમને સાદું સંયુક્ત સંકુલમાં આપણે જોશું. હરધનનું પથરાયેલું વિશાળ મેદાન ખાલી જગ્યાઓ રૂપ પલટો કરી બેઠું હતું. હવે નિપાત તો અહીંયા પણ આવશે. શું આવશે? પણ. મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે, તો બોલતા અને સાંભળીને બંને કૃદંત છે. બોલતા વર્તમાન, સાંભળીને સંબંધક ભૂત કૃદંત. હવે તમને એમ થાય કે તમે શું વારે પ્રકાર બોલો છો, એટલે આ કદાચ તમને પ્રકારમાં પૂછી લઈએ. પ્રકારનું છેલ્લા પ્રશ્નમાં જ પૂછેલું હશે, એટલે આપણને ખાલી કૃદંત ગોતતા આવડવો જોઈએ. તો બોલતા અને સાંભળીને બેટા બંને કૃદંત છે. તમે મને ખાલી જગ્યા આભૂષણો લઈ હું કપિલ વસ્તુ પાછો ફરતો હતો. તમે મને આપેલા, અહીંયા આવી જશે આપેલા આભૂષણો લઈ હું કપિલ વસ્તુ પાછો ફરતો હતો. મારા દાદાની ડેલીએ જઈ કે જે, તો એમાં શું આવશે? જઈ કે જે. કે જે ક્યારે? જઈ. તો પેલા જઈ એટલે કે પાછળ ઈ આવ્યો છે, ઈ આવે એટલે શું થાય? સંબંધક ભૂત કૃદંત. તો આ ખાસ આપણા પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા કૃદંત વિશેષણ નિપાતના વાક્યો થોડાક વ્યવસ્થિત રીતે સમજજો. હવે થોડાક ઝડપથી આપણે ચાલીએ. મોગરાની મીઠી મહેક પ્રસરતી મેં અનુભવી. મીઠી શબ્દ મહેકના અર્થમાં વધારો કરે છે, તો મીઠી શબ્દ વિશેષણ બને. એના ખાલી જગ્યા સાથીદારો નો ઠપકો પણ ખમતો. મોસ્ટ આઈએમપી આ વાક્ય છે, એમાં આવશે મૃદુભાષી. એમના ખાલી જગ્યા સાથીદારો કેવા? મૃદુભાષી સાથીદારો. તુંય કાંતા બાપુની ગાડીએ બેસી ગઈ. નિપાત ય, યાદ રાખજો એમાં નિપાત થાય ય. તું ય કાંતા બાપુની ગાડીએ બેસી ગઈ. નેક્સ્ટ, સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો. એમાં આવશે જ. શ્રી હરિએ વિવિધ રચના કરી અનેક રસ લેવાને. તો વિવિધ રચના કરી અનેક રસ લેવાને, જે મેં તમને આગળ કીધું હતું કે કૃદંત ક્યારેય અંતે ન હોય, તો અહીંયા છે. શું કામ છે? કાવ્ય પંક્તિ છે. હવે આને તમે ગુજરાતીમાં ખરેખર વાક્ય બનાવો ને કે શ્રી હરિએ અનેક રસ લેવાને રચના કરી છે. આ રચના કરી કૃદંત ઘણાય લખે, પણ આ કૃદંત નથી, આ ક્રિયાપદ બની જાય છે. તો અનેક રચના કરી, શા માટે? લેવાને, પાછળ વા આવ્યું છે, વા વાને, વા અને વાને હોય ને એટલે બને હેત્વર્ત કૃદંત. મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે. અઘરું પૂછવું હોય એટલે આવું પૂછે, કારણ કે બધા કરી કરી જ કૃદંત લખે, પણ ખરેખર કૃદંત કરી નથી, લેવાને છે. છેલ્લે છે તોય આવે, કારણ કે વાક્ય રચના જ કાવ્ય પંક્તિ હોય એટલે કવિઓને છૂટ હોય, એ કરતા કર્મ ક્રિયાપદને ગમે ત્યાં કાવ્ય પંક્તિમાં મૂકી શકે, ગદ્યમાં ન હોય એવું. તો લેવાને કૃદંત બને. તે સ્થળેથી ખસવાનું, અહીંયા શું આવે? ખસવાનું અમને મન થતું ન હતું. બા દોડતી દોડતી બહાર આવે, કૃદંત થાય દોડતી દોડતી. તી આવે છે એટલે બને વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત એની અંદર આવશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. થોડુંક સમજજો, લખતા જજો, પ્રેક્ટિસ કરતા જજો. ખાલી સાંભળી લેવાથી બેટા કંઈ થશે નહીં. વિડીયો પસંદ પડે તો થોડુંક લાઇક બાઇક કરી દેજો, મિત્રોને શેર કરી દો, નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આવું બધું કેવું ન પડે.
ભાવ અને વિચારોનું અદ્ભુત રસાયણ સિદ્ધ થયેલું હતું. તેમાં અદ્ભુત છે વિશેષણ છે. પરમેશ્વર સાકર જેવો મીઠો છે. મીઠાનો ગાંગડો તો દેખાતો નથી, એમાં આવે તો. રેતીની શીશીને ઉલટાવી જુઓ તો નિપાત. તો ખરા, ખરા આવશે એમાં. રેતની શીશીને ઉલટાવી જુઓ તો ખરા. સત્યાગ્રહ કરનાર જેલમાં હતા. કૃદંત ગોતવાનું છે. કરનાર, કૃદંત થાય કરનાર. ઈશ્વરને ખાલી જગ્યા બધું જ પામે છે. ઈશ્વરને પામનાર, એમાં આવે ઈશ્વરને પામનાર બધું જ પામે છે, અથવા તો ઈશ્વરને મેળવનાર બધું જ પામે છે. કુબે પહોંચતા પટકાણી ભાણી. તો પહોંચતા વર્તમાન કૃદંત થાય. પહોંચતા શબ્દ છે, વર્તમાન કૃદંત બને. હવે આપણે લેખન રૂઢિ ભાષા શુદ્ધિ, જે આપણા માટે ખૂબ જ મહત્વનો ટોપિક બનવાનો છે. હવે કઈ રીતે આના જવાબ આપણે દેવાના હોય, તો અહીંયા વાક્યની તમારે લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારવાનું છે. બીજું ભાષા શુદ્ધિ હોય, ત્રીજું પદક્રમ પદ સંવાદ હોય, ત્યાર પછી પ્રત્યય સુધારવાના હોય. તો અહીંયા 1000 વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, આવું કંઈક છે. હવે જો 1000 વર્ષમાં તર્કો, હવે ગુજરાતી ભાષાનો નિયમ છે, ભાષા શુદ્ધિ કરો ને, યાદ રાખજો. ભલે અહીંયા લેખન રૂઢિ પણ ખરેખર ભાષા શુદ્ધિનું વાક્ય છે. તો 1000 શબ્દ આંકડામાં ન લખાય, તો અમારે આમ લખવું પડે 1000. હવે વશમાં છે તો બહુવચન કરવું પડશે, હજારો. વશમાં આવું ન લખાય. આ વશ એટલે કાબુ થાય, કંટ્રોલ થાય, પણ વશમાં, વસમાં. તર્કો આમ ન લખાય, આવી રીતે લખાય તર્કો. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. બસ બીજું બધું એમનેમ છે, એમનેમ કરી નાખવાનું છે. તો આ સુધારો છે. હજારો વસમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. શ્રી પ્રભાશંકર ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. તો હવે આમાં આપણે ભાષા શુદ્ધિ સુધારવાની છે. તો શ્રી પ્રભાશંકર ભેગું આવી જાય, શ્રી પ્રભાશંકર ચાલશે. અલગ હોય તો પણ ચાલે, પણ મોટી ભૂલ અહીંયા છે, ભાવ અને નગર વચ્ચે જગ્યા હોય નહીં. આવું રીતે વાક્ય બને, શ્રી પ્રભાશંકર ભાવનગર. ભેગું કરી દેવાનું છે, ભાવનગર. વચ્ચે સ્પેસ છે ને દૂર કરો, 1 માર્ક મેળવો. ભાવનગર રાજ્યના દિવાન પદે હતા. અહીંયા ભયંકર બહુ મોટી ભૂલ છે, યાદ રાખજો. દિવાન પદે હતા, તા ઉપર તમને અનુસ્વાર દેખાય છે, આ માથે મીંડું દેખાય, ચાંદલો દેખાય, એ ન હોય. ચાંદલો સ્ત્રીઓની માથે હોય, બાળક હજી માથે ચાંદલો કરે. ગુજરાતી ભાષાનો નિયમ છે, ક્રિયાપદમાં આ પ્રત્યય હોય ને, તો એ જો સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ માટે હોય તો જ ઉપર અનુસ્વાર કરી શકાય. પુલ્લિંગ માટે હોય તો અનુસ્વાર હોય નહીં. તો અહીંયા પ્રભાશંકર છે બેટા, પુલ્લિંગ આવે તો હતામાંથી અનુસ્વાર કાઢવો પડે, આમ લખવું પડે હતા. સમજાય ને? કર પ્રભાશંકર સ્ત્રીલિંગમાં આવી જાયેલા, ધ્યાન રાખવું. સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ હોય તો પાછળ અનુસ્વાર આવે. જો માત્ર પુલ્લિંગ હોય તો અનુસ્વાર ન આવે. હા, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ સાથે હોય તો અનુસ્વાર કરી શકાય, કરવાનો જ હોય, કરી શકાય નહીં, કરવો જ પડે. સ્ત્રીલિંગ કે પુલ્લિંગ, જો સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પુલ્લિંગની સાથે સમૂહમાં હોય ને તો આપણે અનુસ્વાર કરવો પડે. પણ માત્ર જ્યારે પુલ્લિંગ વિશે વાક્ય થતું હોય તો પાછળ અનુસ્વાર કરી શકાતો નથી. પુલ્લિંગમાં અનુસ્વાર ન આવે. ડોશી રખે માગે પછી ઉછીની આવરદા. તો રખે, રખે એટલે કદાચ. રખે રખે ડોશી પાછી ઉછીની આવરદા માગે, આવું એનું વાક્ય બને. રખે ડોશી પાછી ઉછીની આવરદા માગે. તમે અસત્યમાં સત્યમાં પ્રત્યય છે, આમાં તમારે પ્રત્યય સુધારવાનું છે. તો વાક્યમાં પ્રત્યયવાળો એક જ શબ્દ છે, માં કાઢવું પડશે. તમે અસત્યને સત્ય માની લીધું છે, તો અહીંયા તમારે માં કાઢ્યું અને ને ઉમેર્યું, એટલે તમારો પ્રત્યય રેડી થયો. નેક્સ્ટ જોઈએ, આ કુલટા સ્ત્રીને મારીને મારી નાખો. હવે સમજો, અહીંયા કુલટા અને સ્ત્રી એક જ વાક્યમાં સમાન અર્થવાળા બે શબ્દો ન વાપરી શકાય. ભાષા શુદ્ધિનો નિયમ છે. એક જ વાક્યમાં સમાન અર્થવાળા બે શબ્દ
કુલટા એટલે શું થાય? ખરાબ ચરિત્રની સ્ત્રી. તો સ્ત્રી તો ઓલરેડી એમાં છે, તો તમારે કરવું શું પડશે બેટા? સ્ત્રી શબ્દ કાઢી નાખો. તો શું બનશે? આ કુલટાને મારી મારીને મારી નાખો. આ હવે મારી મારીને મારી નાખો સાવ ખોટું છે. આ કુલટાને મારી નાખો. બસ આટલું વાક્ય આવે. મારી મારીને મારી નાખો એવો કોઈ અર્થ થતો નથી. આ કુલટાને મારી નાખો અશુદ્ધ શબ્દ થાય. પથ્થર ફેંકીને મારી નાખો એવું હોય તો સુધાર લેવું. નદી તટે ને કિનારે, અહીંયા એ જ વસ્તુ છે. તટે અને કિનારે સમાન અર્થવાળા બે શબ્દ ન હોય તો બેમાંથી એક કાઢી નાખવાનો હોય. કિનારે શબ્દ કાઢી નાખો. નદી તટે અમરનાથના જાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે. અહીંયા પાછું અનુસ્વાર વાળું થશે. છાપરા બાંધેલા છે. છાપરું કેવું, છાપરું કેવું નપુંસકલિંગ થયું. કેવો હોય પુલ્લિંગ, કેવી હોય સ્ત્રીલિંગ, કેવું હોય નપુંસકલિંગ. હવે જો નદી તટે, નદી અને તટ પાછું ભેગું કરી દેજો. નદી તટે અમરનાથ ના જાત્રાળુ. હવે જાત્રાળુમાં પુલ્લિંગ હોય એવું જરૂરી નથી, સ્ત્રીઓ પણ હોય તો ના ઉપર પણ અનુસ્વાર. જાત્રાળુ માટે છાપરા, છાપરું નપુંસકલિંગ છે, એનું બહુવચન છાપરા તો રા ઉપર અનુસ્વાર. બાંધેલા શું? છાપરા તો એ નપુંસકલિંગ છે તો અહીંયા અનુસ્વાર આવશે. આ 3 જગ્યાએ અનુસ્વાર આવે એટલે આપણું ભાષા શુદ્ધિ લેખન રૂઢિ કમ્પ્લીટ. બ્રિટિશ લોકમત ચળવળમાં વિરુદ્ધ પરિણમ્યું. લોકમત બ્રિટિશ વિરુદ્ધ ચળવળમાં પરિણમ્યો. આ શુદ્ધ વાક્ય થાય. ઓછીનું માગવાથી મજા હોય છે તો થી નીકળી જાય. અહીંયા આવે ઓછીનું માંગવામાં મજા હોય છે. આ પ્રત્યે આપણે સુધારવાનો હોય. નેક્સ્ટ વાક્ય જોઈએ. ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. ગામ અને નજીક જેમ વિભક્તિ પ્રત્યે શબ્દની સાથે લખાય એમ નજીક, પાસે, વડે આ બધાને નામ યોગી કહેવાય. નામ યોગી હંમેશા શબ્દથી અલગ રખાય. તો અહીંયા હવે જુઓ ગામ નજીક તો ગામ નજીક બે અલગ લખાય. ગામ નજીક એક મોટો વડ શાંત સાધુની જેમ ઊભો હતો. બાકી બધું રેડી છે. હવે ભાષા સુધી જોઈએ. મારું હૈયું કઈ વિચિત્ર ઉર્મિઓથી ધક ધક થઈ ઉઠ્યું હતું. આખું વાક્ય સુધારવું પડશે. મારું શબ્દના અંતે ઉ હોય, ઉપર અનુસ્વાર આવે. હૈયું ઉપર અનુસ્વાર આવશે. કઈ, કઈ નો આવે. કંઈક. ઉર્મિની જોડણી હાવ ખોટી છે. ઉર્મી આમ લખાય. આપણું 11મું ચેપ્ટર છે ઉર્મિલા. જોડણી ચેક કરજો. મારું હૈયું કંઈક વિચિત્ર. ઓકે, વિચિત્રની જોડણી પણ સુધારવી પડશે. બંને રસ્વ આવે. વિચિત્ર. ઉર્મી ઓથી ધક ધક આખે આખો સમાસવાળો શબ્દ છે. ધક ધક ભેગું લખાય. ધક ધક ભેગું થઈ જાય. થઈ ઉઠ્યું. યુ ઉપર અનુસાર ઓલરેડી છે. સમજાય? આ બધા નિયમો યાદ રાખજો. બહુ ઝડપથી ચાલુ છું, નહીં તો આ એક એક ટોપિક ઉપર એક એક લેક્ચર થાય એટલા ડીપ ટોપિક છે. પદક્રમ, પદ સંવાદ, પણ આ બેઠે બેઠા ઉદાહરણો તમને પરીક્ષામાં પૂછાય એટલે ખાસ યાદ રાખી લેવા. ગોખતા નહીં, સમજજો. આપણે ભાષા શુદ્ધિ લેખન રૂઢિનો અલગથી વિડીયો બનાવેલો છે, એ ચેક કરી લેવો. આ સૌંદર્યનું લેતા હતા પાન કરી હિમસુતાઓના. તો એનું શુદ્ધ વાક્ય થશે તો આ હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા એવું વાક્ય થાય. ડોશીને અંતકાળ ને નો આવે, ન્યા થઈ જાય નો. ડોશીનો અંતકાળ નજીક જાણી વૈદ્યે તેમને કહ્યું. તો અહીંયા ને કાઢી નો કરવાનું છે. એટલું જ કરવાનું હોય. બેટા 4માંથી પાછું આમાં 3 લખવાનું હોય, પણ લખજો 4 એ 4. એકાદું ભૂલથી ખોટું પડી જાય તો પણ આપણો માર્ક કવર થઈ જવું જોઈએ. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું ન હતું. મેં અને તો બેને અલગ કરવા પડશે. મેં અને તો ભેગા લખાય નહીં. મેં તો અલગ નોખું. જ તો હંમેશા અલગ હોય, નિપાતવાળો છે. આ તો નિપાત થાય હો. મેં તો એ પહેલાં ક્યારેય શાક, પહેલા ઉપર પાછો અનુસ્વાર આવશે. ક્યારેય ય ભેગો જ હોય, અલગ ન કરતા. શાક સમાર્યું ન હતું, ન અને હતું ભેગું થઈ જાય. 5મી
પેઢીને. હવે ખરેખર પાંચમી તમને આગળ પણ કીધું આંકડામાં લખાય નહીં, શબ્દમાં લખવું પડે તો આમ લખાય, પાંચમી પેઢીને જોવાની વાસના ડોશીને હતી. એ ગુરુને ઘેર વિદ્યા દૂર ભણવા ગયો દેશ. તો એ કર્તા ગોતી લેવાનું. એલા પદગ્રહ પદ સંવાદ હોય ને પેલા કર્તા ગોતવાનું, પછી એનું વિશેષણ ગોતવાનું, કર્તા કર્મ ક્રિયાપદ, એ નિયમ પ્રમાણે ચાલો એટલે તમારો જવાબ મળી જશે. ક્રમમાં શબ્દોને ગોઠવવાના છે. એ દૂર દેશ ગુરુને ઘેર. એ આ પેલો શબ્દ દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો. આ રીતે ક્રમમાં આવશે. અમારા કેમેરાને પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. તો કેમેરાને તો થઈ જાય કેમેરામાં. અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને, તો એમાં થઈ જાય તેની. હા ઓકે, ને એમને જ આવશે. અમારા કેમેરામાં પાણી ન પેસે તેની અમને ચિંતા હતી. બસ એ જ આવશે. અમારા કેમેરામાં ને કાઢીને મેં આવશે. ઓકે, ત્યાર પછી આગળ જઈએ. ભાષા શુદ્ધિ લેખન રૂઢિવાળા. બા એ બા કમાડ ખોલો હું છું હું. તો બા એ બા કમાડ ખોલો હું છું હું. બા અને એ અલગ આવશે. બા એ બા કમાડ ખોલો હું છું હું. બસ બાકી બધું એમનેમ કરવાનું છે. બા અને એ વચ્ચે સ્પેસ આવશે. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. તો બે પહાડ આવી રીતે લખાય નહીં, પહાડની જોડણી ખોટી છે તો આમ કરવાનું છે. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ, દ્વનો હોય પ્રતિધ્વનિ આમ આવશે. પ્રતિધ્વનિ જોડણી બધું સાચું છે. સંભળાતી, રાનો હોય ડા હોય. બે પહાડ વિના કદી પ્રતિધ્વનિ સંભળાતો નથી. આ એનો સાચો જવાબ બને. 12 વાગે મારી સ્વાતંત્રતા આવતીકાલે મને મળશે. તો આવતીકાલે આવી રીતે ક્રમમાં ચાલજો. આવતીકાલે 12 વાગે મારી સ્વતંત્રતા મને મળશે. આવતીકાલે 12 વાગે મારી સ્વતંત્રતા મને મળશે. આઈનાથી સૌ અહીં ઝીલાય છે. થી નીકળી જાય, માં આવી જાય. પ્રત્યય સુધારવાનો છે. આયનામાં સૌ અહીં ઝીલાય છે. ટપો પડે છે ને કાંઈ કે બધું માથેથી જાય છે? કમેન્ટમાં સજ કરજો કે ટપો પડે છે, હજી ધીમું કરવાનું છે. આમ તો ધીમું નથી, હવે ઓછા સમયમાં આ જ ગતિ ચાલે. એમાં સમતા અને બંધુતા માટેનું ખાતરનું દરદ હતું. તો સમ અને તા પહેલાં તો ભેગું કરવું પડશે. સમતા અને બંધુતા આ પણ ભેગું, ધુ રસ્વ. એમાં સમતા ભેગું લખાય, બંધુતા ભેગું લખાય. માટેનું ખાતરનું બે એક જ થાય ને. ખાતરનું શબ્દ આખો કાઢી નાખો. તો એમાં સમતા અને બંધુતા માટેનું દરદ હતું, દર્દ આમ લખાય. આ સાલ વરસાદ સારો થાય તો મલકે વતનમાં જશો. મલકે કાઢી નાખો. મલક અને વતન બે એક જ થયું. આ સાલ વરસાદ સારો થાય તો વતનમાં જઈશું. આવું વાક્ય બને. શુદ્ધ ભેંસનું દૂધ પીવું જોઈએ. વાક્યમાં પદ સંવાદ ચેક કરવાનો છે. તો શુદ્ધ ભેંસનું દૂધ, હવે શુદ્ધ ભેંસ હોય નહીં. શુદ્ધ શબ્દ કોના માટે હોય? દૂધ માટે. તો વાક્ય શું બને? ભેંસનું શુદ્ધ દૂધ પીવું જોઈએ. બહુ જાણીતું છે, 2-3 વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. એકલતાએ વર્ષો એને ટીપે ટીપે પીવે. તો એકલતા એ ન્યા થઈ જાય ના. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. એનો સાચો જવાબ બને. ઓકે, નેક્સ્ટ. સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું છે. ગમે ત્યારે સંયુક્ત વાક્ય કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવું હોય, કામ શું કરવાનું? વાક્યમાંથી સંયોજક કાઢી નાખવાનો અને વાક્યને છૂટા કરવાના છે. છૂટા બે. જેમ આપણે ઓલા મસાલા ઢોસા ખાવા જઈએ ને, તો ઢોસો અલગ કરીએ, મસાલો અલગ કરીએ, બેન છૂટું કરી નાખો એટલે સાદો ઢોસો બની જાય. સમજાય છે? મસાલો કાઢવાનો. આમાંથી તમારે સંયોજક કાઢવાનો છે. એણે 1000 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું.
હવે બે અલગ બે કે બેથી વધારે વાક્યો તમને હશે એને વેલ્ડિંગ કોણે કર્યું છે એટલે કે એને જોડ્યા છે કોને એ તમારે ગોતવું પડે. એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે એમાં કે છે એ સંયોજક છે. ફરી આવું બનવા ન દેવું તો એનો શુદ્ધ જવાબ આવો થાય. માની લો કે આ 72મો પ્રશ્ન હોય તો 72માનો જવાબ આવો થાય. પહેલું વાક્ય સંયુક્ત વાક્યને તમારે સાદામાં ફેરવવાનું છે તો સાદા વાક્ય કોને કહેવાય? જેમાં એક જ કર્તા ને એક જ ક્રિયાપદ હોય. એક જ કર્તા કે એક જ ક્રિયાપદ હોય ને તો એને સાદું કહેવાય. અને સાદામાંથી સંયુક્તમાં ફેરવવાનું આખી આનાથી ઉલટી પ્રક્રિયા હોય. સંયુક્ત કે સંકુલમાંથી સાદામાં ફેરવવાનું હોય ને તો પહેલા તો સંયોજક ગોતીને સંયોજકને અલગ કરી નાખવાનો. એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે. પહેલું વાક્ય આ બને એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે. અહીંયા પૂર્ણ વિરામ કરવો જ પડશે. અહીંયા કે કાઢ્યો છે સંયોજક કાઢ્યો છે તો અહીંયા મારે પૂર્ણ વિરામ કરવો પડે તો જ એક સાદું વાક્ય બને. બીજું સાદું વાક્ય અહીંયા તમને રેડીમેડ મળી જાય. ફરી આવું બનવા ન દેવું. આ તમે આમને બેઠે બેઠું લખી નાખો. આ તમારું બીજું સાદું વાક્ય થયું. સાચું પડે 1 માર્ક મળે. સમજાય છે? આવા 3 વાક્ય હોયલા 3માંથી 2 લખવાના હોય પણ લખજો 3 એ 3. વિભાગ સી માં વ્યાકરણ વિભાગમાં જેટલું હોય અથવાનું લખી નાખજો. કદાચ આપણે સાચું માની લીધું છે પણ આપણાથી નાની મોટી ભૂલો થઈ જાય એટલે એ માર્ક આપણા કવર થાય ને બેટા સારા સ્કોર સુધી પહોંચવું હોય તો વિભાગ સી એના માટે સૌથી મહત્વનો છે. બીજું ઉદાહરણ આપણે ચેક કરીએ. અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું તે અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યા છે. તો અગ્નિની જેનું જેમનું અને તે જે અને તે એ એનું સંયોજક છે. અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું અહીંયા પૂર્ણ વિરામ. જેમનું નીકળી જાય અહીંયાથી તે પણ નીકળી જાય. બે સંયોજક છે. અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું પહેલું વાક્ય. બીજું વાક્ય અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છે. આ બીજું સાદું વાક્ય આપણને મળી ગયું. છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાડશે પણ પાછળ ભાંડરુના પણ જીવતર ઉજળી જશે. અહીંયા નિપાત અને સંયોજક વચ્ચેનો ડખો ભેગો થયો છે. સમજાય? અહીંયા તમને તો 2 વાર દેખાય છે. હવે તો છે ને એ સંયોજકમાં પણ આવે અને નિપાતમાં પણ આવે. ઓળખાય કેમ? બંને વચ્ચે એવું નહીં કે નિપાતવાળો હોય તેની પાછળ પૂંછડું હોય અને સંયોજકવાળો હોય માથે શિંગડા હોય. ખબર ન પડેલા હરખું જ હોય બધું. તો ઓળખાય કેવી રીતના? તો છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાડશે. હવે તો ને જો નિપાતનું તો છે પણ છે નિપાતવાળું હોય ને તો એને વાક્યમાંથી કાઢી નાખો. વાક્યમાં જાજો કાંઈ ફેર પડશે નહીં. જો એ સંયોજક હશે તો વાક્ય અડધું લાગવા માંડશે. વાક્ય જ આમ યોગ્ય વાક્ય જ હોય એવું લાગે નહીં. હવે તો ને કાઢી નાખો. પેલો આ તો કાઢો. છોકરો ભણશે એનું જીવતર તો ઉજાડશે. જો આને તમે કાઢો છો તો વાક્ય અયોગ્ય લાગશે. તો આ પહેલું વાક્ય છે. હવે સમજો આનો જવાબ થોડોક અલગ રીતે બનશે. છોકરો ભણશે પેલું વાક્ય આ થાય. છોકરો ભણશે પેલું વાક્ય અહીંયા પૂરું. બીજું વાક્ય અહીંયા તો છે એ સંયોજક છે કારણ કે કાઢી નાખો છો એટલે વાક્ય અધૂરું લાગે છે. તો એ સંયોજક હોય નિપાત હોય ને તો એનાથી કાંઈ ફેર ન પડે. એનું જીવતર તો ઉજાડશે. આ તો એમણમ છે. આ તો કાઢી નાખો કાંઈ ફેર નહીં પડે. એનું જીવતર ઉજાડશે. વાક્યમાં કાંઈ જાજો ફેર પડ્યો નથી કારણ કે નિપાતનું કામ શું છે? વાક્યને બહાર દેવાનું. એના અર્થને વધારે મજબૂત કરે એને આગ્રહ કરવા માટે ભાર દેવા માટે જ નિપાતનો ઉપયોગ થાય. તો બીજું વાક્ય આ થાય. એનું જીવતર તો ઉજાડશે. ભણશે એનું જીવતર ઉજાડશે પણ પાછળ ભાંડરુના પણ જીવતર. અહીંયા પણ છે ને અહીંયા પણ છે. બેયમાં પણ તમને દેખાય છે. ખબર કેમ પડે કે આ પણ નિપાત છે ને આ પણ સંયોજક છે? ખબર કેમ પડે? સમજો. પણ પાછળ ભાંડરુના પણ જીવતર ઉજળી જશે. હવે આ પણ કાઢો ને તો શું થાય છે? હવે આખું વાક્યમાં જુઓ. છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાડશે પાછળ ભાંડરુના પણ જીવતર ઉજળી જશે. સમજાય? આ વાક્ય હાવ નોખું રહે છે, અલગ રહે છે એટલે આ સંયોજક છે.
સમજાય છે? પણ હવે જો આપણને કાઢો ને કાંઈ ફેર નહીં પડે. પાછળ ભાંડરૂના જીવતર ઉજળી જશે. નિપાતનો પણ નીકળી જાય, નિપાતનો તો નીકળી જાય. વાક્ય એવું ને એવું રીએ. હા, થોડોક આગ્રહ, થોડોક ભાર છે એ હટી જાય. પણ સંયોજકનો પણ હોય, સંયોજકનો તો હોય તો એને તમે કાઢી નાખો તો બે વાક્ય હાવ નોખા પડી જાય. બંને વચ્ચે જે આમ જોડવાનું કામ છે ને, બે અલગ અલગ વાક્યોને જોડવાનું કામ જ સંયોજક કરે છે. એટલે સંયુક્તમાંથી સાદામાં ફેરવવું હોય તો પહેલાં તમારે સંયોજક ગોતવો પડશે, સંયોજકને દૂર કરવો પડે. અહીંયા આ પણ નીકળી જાય, આ પણ રહેવાનો છે. પાછળ ભાંડરૂના પણ જીવતર ઉજળી જશે. આવું વાક્ય પૂછાય, હેરાન કરી દે. ધ્યાન રાખજો. નેક્સ્ટ, હવે જે સાદા સંયુક્તમાં બીજા જે પૂછાઈ શકે એવા વાક્યોમાં આપણે ઝડપથી જઈએ. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો કે ન બંગાળ. 3 વાક્ય બેટા આમાં બને. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પહેલું વાક્ય. બીજું, ન હું હિમાલય ગયો. ત્રીજું વાક્ય, ન હું બંગાળ ગયો. અહીંયા કર્તા છે, આ ક્રિયાપદ છે, આ નહીં લાગુ પડે છે. આવી રીતે 3 વાક્ય બને. 2 વાક્ય નો બને. ઘણા આવું કરશે. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ છે ને સાહેબ એની સંયોજક છે, કાઢી નાખો. બીજું વાક્ય એમ કરી નાખો, ન હું હિમાલય ગયો કે ન બંગાળ. આ અલ્પવિરામ છે અને એના અર્થમાં આવ્યો છે, એને પણ કાઢી નખાય. મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય, એટલે કાઢી નાખો. સંયોજક છે, 2 અલગ અલગ વાક્ય બની જશે. ધ્યાન અહીંયા રાખી દો. મને તેઓ સારી રીતે રાખે છે એટલે સંયોજક કાઢી નાખો. આ આપણું બન્યું પહેલું વાક્ય. બીજું વાક્ય, નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. આ બીજું વાક્ય આપણું થઈ ગયું ને લા ટંટનાટન. નેક્સ્ટ, ઓરડો નાનો હતો પણ ખૂબ ચીવટથી સજાવેલો હતો. પણ છે એ સંયોજક છે, સંયોજકને દૂર કરી દેવાનું છે. 2 અલગ અલગ વાક્ય બની ગયા. પહેલું વાક્ય, ઓરડો નાનો હતો. બીજું વાક્ય, ખૂબ ચીવટથી સજાવેલો હતો. લાઈક બેક કરી દેજો. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ બીજા વાક્યો. દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે, જ્યારે જેમ ટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. કરવાનું શું છે અહીંયા? આમાંથી જ્યારે કાઢી નાખવાનું છે. 2 અલગ અલગ વાક્ય બની ગયા. દેહાંત દંડ માણસને તત્કાળ ખતમ કરે છે. આ પહેલું વાક્ય. જન્મ ટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે. 2 વાક્યને અલગ કરી દીધા. છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે, ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. તો જ્યારે ત્યારે સંયોજક નીકળી જાય. પહેલું વાક્ય, છેલ્લી કડીમાં કવિ સુંદરમને સંબોધન કરે છે. આ આપણું શું બન્યું? પહેલું વાક્ય. કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. આ બીજું વાક્ય. સમજાય? સંયુક્તમાંથી થઈ ગયું સાદું. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. આ વિચાર આવતા તો આવી ગયો. આ પહેલું વાક્ય. એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો. આ બીજું વાક્ય. સંયુક્તમાંથી આવી રીતે આપણે સાદામાં ફેરવી શકીએ. નેક્સ્ટ વાક્યમાં આપણે જઈએ. ત્યાર પછીનું વાક્ય, તમે તમારાથી મજા કરો ને. અહીંયા ને છે આપણો સંયોજક છે. તમે તમારે મજાથી રાજ કરો ને મનની આશા સંતોષો. પરમેશ્વર તો નીકળી જાય. આ પહેલું વાક્ય આપણું બની ગયું. આ બીજું વાક્ય. પરમેશ્વર આંખે દેખાતો નથી પણ એને અનુભવમાં લઈ શકાય છે. પરમેશ્વર આંખે દેખાતો નથી, આપણું પહેલું વાક્ય. પણ છે એ નીકળી જાય, સંયોજક છે, એને અનુભવાતો નથી. એની જગ્યાએ પરમેશ્વર લખો તોય ચાલે. પરમેશ્વર અનુભવમાં લઈ શકાય છે. આમાંથી કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. કશું બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા ન હતા. હવે આવા વાક્ય હોય તો થોડુંક તકલીફ પડે, કારણ કે આમાં આમ પહેલું નામ બીજું ને એવું આમાં નહીં થાય. આમાં કે છે એ સંયોજક છે. તો કશું બોલવાના અત્યારે ભોજાને, હવે કોની વચ્ચે સંયોજક છે? હામ અને હોશ. હામ એટલે હિંમત. હામ એટલે શું થાય? હિંમત. તો બેયનું અલગ અલગ વાક્ય. જો કર્તા પણ સરખો છે, નહોતા ક્રિયાપદ પણ સરખો છે, તો પહેલું વાક્ય થાય કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ રહ્યા નહોતા. બીજું વાક્ય, કશું પણ બોલવાના અત્યારે ભોજાને હોશ રહ્યા ન હતા. આવી રીતે વાક્ય બને. સમજો થોડુંક પાછું. મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું, તો
અને શબ્દ છે એ સંયોજક આ નીકળી જાય, બે વાક્યને અલગ અલગ કરવા પડશે. મારું ધ્યાન બંગાળ ભણી ખેંચાયેલું રહેતું. બીજું વાક્ય મારું ધ્યાન હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. આવી રીતે વાક્ય બને. કૌરવો તો મારા ભાઈઓ, કૌરવો અને અમે હતા પિતરાય. તો અહીંયા અને છે એ આપણું સંયોજક છે. તો પેલું વાક્ય કૌરવો તો મારા ભાઈઓ, પછી કૌરવો અમારા પિતરાયો હતા. આવું વાક્ય બનાવો તો પણ ચાલે. કૌરવો અને અમે પિતરાય હતા એની જગ્યાએ એવું પણ કરી શકાય, કૌરવો તો અમારા ભાઈઓ. બીજું વાક્ય કૌરવો અમારા પિતરાય હતા. આવું વાક્ય બનાવી શકાય. નેક્સ્ટ આનાથી હવે આ તમને સંયુક્ત સંકુલ વાક્યમાંથી સાદા વાક્યમાં ફેરાય એવા વાક્યો છે. જાતે સોલ્વ કરીને કમેન્ટ કરજો કે આમાં શું આવે. ભીમસેન અને તારામાં અઢળક બળ છે એ હું જાણું છું, પણ સંયોજક છે, આગળ તમે બનાવી શકો. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થયો. અને કાઢી નાખો, વાક્ય બે બની જશે. પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે મારી આંખો ને નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. અહીંયા થોડુંક સમજવું પડશે. પાણીનો પ્યાલો લઈને પાછી આવી ત્યારે સંયોજક નીકળી જાય. પેલું વાક્ય એટલું, પાણીનો પ્યાલો લઈને પાછી આવી. આપણું પહેલું વાક્ય મારી આંખો ને છે અનેના અર્થમાં છે નીકળી જાય તો આંખો અને નાક બે માટે અલગ અલગ વાક્ય બની જાય. મારી આંખોએ એક તૃપ્તિ અનુભવી. ત્રીજું વાક્ય મારા નાકે એક તૃપ્તિ અનુભવી. આવી રીતે 3 વાક્ય અલગ અલગ કરવા પડશે. આગળ જઈએ. સાદા વાક્ય આનાથી ઉલટી પ્રક્રિયા. સાદું ઓલા આપણે શું કરતા હતા, સંયુક્ત સંકુલ આપ્યા હોય એને સાદામાં ફેરવતા હતા. હવે એનાથી ઉલટું કરવાનું છે. સાદું વાક્ય હોય એને સંયુક્ત કે સંકુલમાં તમારે ફેરવવાનું છે. જુઓ અહીંયા કઈ રીતે થશે. કાંતાને સમજાતું ન હતું કે આ બધું શું છે. અહીંયા પૂર્ણ વિરામ નીકળી જાય, યાદ રાખજો. પૂર્ણ વિરામ કાઢી નાખવાનો છે. બે વાક્યનું વેલ્ડિંગ કરવાનું છે. વાનોખા કરતા હતા, અહીં ભેગું કરવાનું છે. કાંતાને સમજાતું ન હતું કે આ બધું શું છે. પૂર્ણ વિરામ કાઢીને કે મૂકી દેવાનો છે વચ્ચે, ભેગું થઈ જાય. ભદ્રિક પ્રવજ્યા લે કાઢી નાખવાનું છે. ત્યારે તારે પ્રવજ્યા લેવી, વચ્ચે ત્યારે આવી જશે. ભદ્રિક તો આગળ જ્યારે પણ લઈ લેવાય. જ્યારે ભદ્રિક પ્રવજ્યા લે ત્યારે તારે પ્રવજ્યા લેવી, એવું શુદ્ધ વાક્ય થાય સંયુક્ત સંકુલ. એને એમ હતું કે અહીંયા કે આવી જાય, આ પૂર્ણ વિરામ નીકળી જાય. એને એમ હતું કે હમણાં કોઈ વઢી નાખશે. આવી રીતે સાદા વાક્યને આપણે સંયુક્ત કે સંકુલમાં ફેરવી શકીએ. નેક્સ્ટ વાક્ય જોઈએ. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી પણ કંઈ જવાબ ન મળ્યો. અહીંયા તમારે લખવાનું છે માત્ર વચ્ચે પણ મૂકવાનું. એટલે પરીક્ષામાં ખાલી પણ મૂકીને ન આવતા, બે વાક્યોને ભેગા કરીને આખું વાક્ય લખવાનું. જ્યાં તમે સંયોજક ઉમેરો છો એની નીચે અંડરલાઈન કરી દેવાની, એટલે સારા માર્ક આવશે. જેલ પાસે જઈને એણે 2 વાર ચોકીદારને બૂમ પાડી, પૂર્ણ વિરામ કાઢી નાખવાનો અને વચ્ચે મૂકી દેવાનું પણ. બૂમ પાડી પણ કંઈ જવાબ ન મળ્યો. મિત્રો કોઈ અવિનય લાગે તો મિત્રો કાઢવું પડશે, કારણ કે મિત્રો 2 વાર આવી જાય. મિત્ર બીજી વાર પાછું લાવવાનું નથી, કારણ કે વાક્ય હવે આપણે ભેગું કરવાનું છે. મિત્રો કોઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો. આ એનું સંયુક્ત વાક્ય બન્યું. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. પૂર્ણ વિરામ નીકળો, નીચે સંયોજક મૂકી દેવાનો છે ભેગો. હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. ખીજડીએ ટેકરેમાંથી પૂછાય એવું આ વાક્ય છે. અને આના 4 માર્કવાળા પ્રશ્નો મેક્સિમમ પૂછાય છે. ખીજડીએ ટેકરેને થોડુંક ધ્યાનથી એના મોટા પ્રશ્નો ચેક કરજો. આમ તો જે પરીક્ષામાં પૂછાય એવા નિબંધો છે, મોટા પ્રશ્નો 2 માર્કવાળા, 4 માર્કવાળા, ભાવાત્મક ગદ્ય આપણે પહેલેથી મૂકેલા છે. અને આખું ગુજરાતીનું કોઈ પણ ટોપિક હોય 12મા ધોરણનો એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાયેલો છે. કોઈ વસ્તુ ઘટતી હોય કે આના વિશે થોડુંક વધારે ડિટેલમાં જોઈએ છે તો પણ એનો પણ વિડીયો કમેન્ટ કરી દેજો, એ તમને મળી જશે. ચપ્પુ નવું લઈ આવો ત્યારે, અહીંયા શું આવશે? ત્યારે. અને આગળ તમે ત્યારે મૂકો ને તો બેટા પાછળ જ્યારે લખી જ નાખવાનું. જ્યારે ચપ્પુ નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો. તો
હું હાસમ કટલરી વાળાને ત્યાંથી સારું અને સસ્તું અપાવીશ. જ્યારે ચપ્પુ નહીં નવું લઈ આવો ને, નવું લઈ આવો તો મને સાથે લઈ જજો. હું હાસમ કટલરી વાળાને ત્યાંથી સારું ને સસ્તું, અહીંયા તો લખો તોય ચાલશે. જો ચપ્પુ નહીં નવું લઈ આવો તો મને સાથે, જો તો ચાલે, જ્યારે ત્યારે પણ ચાલે. કોઈ બોલ્યું નહીં, ફરી જરા જોરથી સાંકળ ખખડાવી. કોઈ બોલ્યું નહીં, તેથી અહીંયા આવી જાય, તેથી ફરી જરા જોરથી સાંકળ ખખડાવી. આગળ, આજે મહાન વિદ્વાન ડૉક્ટર આંબેડકર બની ગયા છે, એની નમ્રતા ક્યાંય કમી આવી નથી. આજે મહાન વિદ્વાન ડૉક્ટર આંબેડકર બની ગયા છે, પણ અહીંયા તમારે પણ મૂકવું પડશે. એની નમ્રતામાં ક્યાંય કમી આવી નથી. હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. પૂર્ણ વિરામ નીકળી જાય અહીંયા. ત્યારે જ્યારે હું કાશી આવ્યો ત્યારે, બાકી બધું એમનું એમ. દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. જ્યારે અહીંયા ત્યારે આવ્યો ને તો આગળ જ્યારે લઈ લેવાનું. જ્યારે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી. રસોઈમાં ગળપણ વિના ચાલે, પણ મીઠા વિના ચાલે નહીં. અહીંયા વચ્ચે પણ મૂકવું પડશે. ચપ્પુ, કપિલવસ્તુનો સીમાડો વટી ગયો, તેથી રાજકુમારો ત્યારે, જ્યારે કપિલવસ્તુનો સીમાડો વટી ગયો ત્યારે રાજકુમારો ઘડીક થોભ્યા. આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પૂગ્યો ને, પૂર્ણ વિરામ કાઢીને તો મૂકી દેવાનું વચ્ચે. આખું વાક્ય લખવું પડશે. તમે 20 લાખનું જોખમ, અહીંયા જો મૂકી દો આગળ, કારણ કે આગળ તો આવશે. જો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. કઠિયારો ઝાડ કાપે, તેમાં કઠિયારાનો વાંક કુહાડીનો, અહીંયા વચ્ચે તમારે કે મૂકવાનું છે. કઠિયારો ઝાડ કાપે, તેમાં કઠિયારાનો વાંક કે કુહાડીનો. પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી પરિષદ નિષ્ફળ જવાની છે. ચપ્પુ ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલા હોય છે. ચપ્પુ કે ખાંડણી દસ્તો, ચપ્પુ આવી રીતે લખજો, ચપ્પુ આમાં લખ્યું છે. અહીંયાથી અલ્પ વિરામ કાઢવાનો. ચપ્પુ કે અહીંયા આવશે ખાંડણી દસ્તો, ભેગું થઈ જાય. ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંક મુકાઈ ગયેલ હોય છે. આવું આખું વાક્ય બને. તો મિત્રો, આ હતા ધોરણ 12ની ગુજરાતી વિષયમાં પૂછાઈ શકે તેવા મહત્વના આઈએમપી વ્યાકરણ ને લગતા પ્રશ્નો. ખાસ કરીને વ્યાકરણને સમજવાનો પણ પૂરતો પ્રયત્ન, ઓછા સમયમાં 20 માર્કનું વ્યાકરણ આપણે અહીંયા આપેલું છે. મિત્રો, વિડીયો પસંદ પડી હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને ખાસ કરીને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને પણ આ ચેનલ સાથે જોડો તેવી શુભેચ્છા. અને ખાસ મિત્રો, આ દરેક ટોપિકમાંથી જે તમને અઘરો લાગ્યો હોય, ન સમજાણું હોય, કે આ ટોપિકને વધારે ડિટેલમાં સમજવું પડશે, તો એનો વિડીયો પણ મને કમેન્ટ કરજો. તમારા સુધી વિડીયો પહોંચાડી દઈશ. અને જૂના વિડીયો જે આપણે મૂકેલા છે વ્યાકરણના અલગ અલગ ટોપિકના, લગભગ મોટા ભાગના વ્યાકરણના ટોપિક આપણે આવરી લીધા છે. લેખનના પણ મોટા ભાગના ટોપિક આપણે ત્યાં આપણી ચેનલમાં મુકાઈ ગયા છે. તો ખાસ એનો અભ્યાસ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.